ફટાફટ આજે કર્યો ને ટાઈમ વેસ્ટ કર્યો નથી કોઈ અને બધી ટીમ જેટલી આજે પાર્ટિસિપેટ કરી હતી ટીમે બધાને ખૂબ ખૂબ આભાર અને આટલો સહયોગ કર્યો ટાઈમ બચાવ્યો અને સેમીફાઇનલ 5 ઓવરની જોવા મળી અમને હજુ તો બહુ ટાઈમ બચ્યો છે હજુ તો 7 વાગ્યા સુધી આપણે અંધારું થતું નથી તો બી આપણી આટલું ફટાફટ ટુર્નામેન્ટ સક્સેસ થઈ ગયું દાદરવાડી બી તરફથી પહેલો બોલ સુમિતભાઈ વર્સેસ અરુણભાઈ કાંદિવલીના ઓપનર બેટ્સમેન ફર્સ્ટ બોલ પહેલો જ બોલ હવામાં અને આ ફિલ્ડર પડી ગયા છે નીચે શક્તિભાઈ છે નીચે અને પહેલા જ બોલમાં વિકેટનો ચાન્સ હતો પણ અમારે પાપુભાઈ બોલ આવવાના પહેલા જ પડી ગયા બહુ સરસ બોલિંગ નાખી હતી અમારા સુમિતભાઈ વણોદિયાએ પહેલા જ બોલમાં કેચનું ચાન્સ હતું પણ ફિલ્ડરથી થોડો આગો બોલ રહી ગયો સેકન્ડ બોલ સુમિતભાઈ વણોદિયા વર્સેસ અરુણભાઈ ઓહો શાનદાર બોલિંગ ડોટ બોલ અમ્પાયર ડિસિઝન લાસ્ટ ડિસિઝન બહુ સરસ સ્ટાર્ટ આપ્યું છે સુમિતભાઈ બધી મેચમાં બહુ સરસ સ્ટાર્ટ આપ્યું ને આ પાલગર તરફથી ભારખાનું બહુ લાંબુ ભારખાનું આવે છે આ ઊંચા ડુંગર એના વચ્ચે ભારખાનું એના વચ્ચે દાદર વર્સેસ કાંદિવલીની મેચ ત્રીજો બોલ અને યોક બોલ વાઇડ યોર્કર સરસ બોલિંગ વેલ બોલ સુમિતભાઈ વણોદિયા 3 બોલમાં માત્ર 2 રન આપ્યા છે એમની ટીમ માટે સતત સેમીફાઇનલમાં મહેનત કરી રહ્યા છે સુમિતભાઈ વણોદિયા ઓલરાઉન્ડર ખેલાડી એક સરસ ખેલાડી છે 22 નંબરની જર્સી ચોથો બોલ અને આ ફૂલ ટોસ બોલ ક્લિક કરી દીધો છે લેગ સાઈડમાં અને આ શાનદાર ચોકો બહુ ખરાબ બોલ નાખી દીધો ફૂલ ટોસ અને ટોટલ સ્કોર પોગી ગયો છે 6 રન 4 બોલમાં 6 રન થઈ ગયા છે કાંદિવલી ટીમના અત્યાર સુધી તો બહુ સરસ બોલિંગ નાખી હતી અમારા સુમિતભાઈએ 3 બોલમાં માત્ર 2 રન આપ્યા હતા પણ ફૂલ ટોસ નાખીને ચોકો ગયો એટલે કે 6 રન થઈ ગયા ટોટલ તો બી સરસ બોલિંગ કહેવાય 4 બોલમાં 6 રન પાવર પ્લેની ઓવરમાં પાછો બોલ સુમિતભાઈ વણોદિયા ઓહો સરસ બોલ કરી નાખો છે અરુણભાઈને અને પહેલી વિકેટ નું પતન અહીંયા બહુ મોટી વિકેટ બહુ મોટી માછલી જાળમાં ફસાવી છે સુમિતભાઈએ એકદમ ગુડ લાઈન નો બોલ નાખીને બોલ કરી દીધા છે અરુણભાઈને અત્યાર સુધી બહુ સરસ બેટિંગ કરી હતી પણ સેમીફાઇનલમાં થોડા નિરાશ હતાશ અને પેવિલિયનમાં પાછા જઈ રહ્યા છે અને ભાંડુપ ટીમની ટીમ સેમીફાઇનલ જોઈને જાઓ ભાઈ અને નેક્સ્ટ બેટ્સમેન છે અમારે જાના મહિના પરચાના ધનાભાઈ મીઠાપરા અને લાસ્ટ બોલ સુમિતભાઈ નો બાકી છે 5 બોલમાં 6 રન આપ્યા છે માત્ર અને લાસ્ટ બોલ બાકી છે ધનાભાઈની સ્ટ્રાઇક લેફ્ટ હેન્ડર બેટ્સમેન સેમીફાઇનલની મેચ દાદરવાડી બી તરફથી રાખવામાં આવ્યું છે મારીમાં ગોળવાળી શીતળા જગદંબા જગતેત્રીઓ અને મારીમાં જીવદાનીની જગ્યામાં મારી 99 નાયકનો જોડ મિલાવડો અને સરસ ટુર્નામેન્ટ બે ટીમ તરફથી આ વિરાટની જગતમાં ઘણા ટુર્નામેન્ટ થઈ ગયા અને સરસ ટુર્નામેન્ટ થાય છે આ ગ્રાઉન્ડમાં બધા સક્સેસ ટુર્નામેન્ટ થાય છે અહીંયા
એક ગાંવ એક સંઘ કમિટીના કાયદા નિયમ એવા છે કે અત્યારે કોઈ જાતનું ઇસ્યુ નથી થતું, બધા ટુર્નામેન્ટ સક્સેસ. લાસ્ટ બોલ ધનાવાની સ્ટ્રાઇક ને શાનદાર કટર બોલ, બહુ સરસ બોલિંગ, કટ કરી દીધો છે બોલને અને અપીલમાં કોઈ કમી નથી. શોએબ અખ્તર જેવી અપીલ છે પણ અપીલ નકારી દીધી છે અમારા જીગરભાઈ ઝાપડિયા, જીગરભાઈ ગોયલ, સોરી ભાઈ જીગરભાઈ ઝાપડિયા અમારા દોસ્ત છે ભાઈ, કલાકાર, એટલે મોઢામાંથી નીકળી ગયું. એટલે જીગરભાઈ ગોયલ અમારા અમ્પાયર છે ભાઈ, બહારથી અમ્પાયર આવ્યા છે. અને અમારા વિજયભાઈ સખવાડિયા આપણા વાઘરી સમાજના અમ્પાયર છે. અને ઘણી ટુર્નામેન્ટ અમારા પાલઘરમાં જ્યારે 6 દિવસની નાઇટ ટુર્નામેન્ટ લોકમાં 5 લાખ વાળી ટુર્નામેન્ટ હતી ત્યારે બી વિજયભાઈ સખવાડિયા અમ્પાયર સતત 6 નાઇટ એમને ત્યાં ટુર્નામેન્ટમાં અમ્પાયરિંગ કર્યું હતું. નાઇટમાં અમ્પાયરિંગ. અને હવે બીજી ઓવરનું સ્ટાર્ટ છે. ફટાફટ મેચો આજે પતાવી છે એટલે સેમીફાઇનલ 5 ઓવરની રમવા મળી રહી છે. બહુ સરસ. અમુક જગ્યામાં 2 ઓવર 3 ઓવરની થાય તો એક જુગાર ગેમ થઈ જાય છે, પણ આજે 5 ઓવરની ગેમ રમવા મળી છે તેમાં બધાને મસ્ત સરસ ગેમ રમવા મળ્યું, સરસ ક્રિકેટ રમવા મળ્યું છે. અને સરસ અમ્પાયરિંગ કરી છે અત્યાર સુધી અમારા જીગરભાઈ ગોયલે અને વિજયભાઈ ઝખવાડિયા. બીજી ઓવર દિનેશભાઈ પરમાર સવસિયા સૂર્યવંશી મૂળી ગામના દાદરવાડી તરફથી સરસ એવા ક્રિકેટર 5 પ્રમુખના પટેલ અમારા દિનેશભાઈ સવસિયા એમની પહેલી ઓવર લઈને ડુંગર એન્ડથી પહેલો બોલ અને પહેલો જ બોલ સરસ ને વિકેટ. વિક્રમભાઈ રાઠોડ ને વિકેટ નું પતન. પહેલા જ બોલમાં વિકેટ આપી દીધી છે વિક્રમભાઈએ. લેગ સાઈડમાં રમવાનો પ્રયત્ન કર્યો હતો પણ બેટમાં બોલ આવ્યો ને વિક્રમભાઈના અને પહેલા જ બોલમાં વિકેટ આપીને હરાશ નિપાશ. હવે નેક્સ્ટ બેટ્સમેન છે અમારા કિશનભાઈ રાઠોડ, કોરિયા પરિવાર, કુવરિયા ગામ લાઠીના દાદા કડવાની વસ્તી. અને 2 વિકેટનું પતન થઈ ગયું છે અહીંયા કાંદિવલી ટીમનું. ખરાબ શરૂઆત કાંદિવલી ગામ તરફથી, ટીમ તરફથી. કમબેક કરવાની જરૂરત છે હવે કાંદિવલી ટીમને. અહીંયાથી હવે એમની નાવડી કિશનભાઈ ક્યાં સુધી લઈ જાય છે, ધનાભાઈ અને કિશનભાઈ. કારણ કે સુમિતભાઈ બહુ સરસ સ્ટાર્ટ આપ્યું હતું એમના ગામને, દાદરવાડી ગામને. 1 વિકેટ આપણે અરુણભાઈની લઈને ગેમમાં એમને લઈને આવ્યા છે કારણ કે અરુણભાઈ બહુ ફોર્મમાં હતા આજના પૂરા સિઝન ટુર્નામેન્ટમાં. આજે બહુ સરસ બેટિંગ કરી હતી અરુણભાઈએ પણ ફાઇનલ સેમીફાઇનલમાં બરાબર રમી ન શક્યા, બોલ થઈ ગયા. બીજો બોલ દિનેશભાઈ સોશિયા અને આ ક્લિક કરી દીધો છે પોઈન્ટની દિશામાં. પાપુભાઈના હાથમાં બોલ ને આ બોલ પકડી લીધો છે, માત્ર સિંગલ આવશે. 1 ઓવર 2 બોલ, રન 7 રન. 1 ઓવરમાં 6 રન આવ્યા હતા, બીજી ઓવરમાં 2 રન આવ્યા છે, 2 બોલમાં 1 રન.
સરસ સ્ટાર્ટ દાદરવાડીનું. અને અમારા ધનાભાઈને શું જોતું છે ભાઈ? ધનાભાઈને જે જોતું એ આપી દેજો, કઈ ખામી રાખતા નહીં ધનાભાઈ માટે. ધનાભાઈને ગ્લવ્સ જોતા છે, બેટ મજબૂતીથી પકડી શકે તે માટે ગ્લવ્સ મંગાવ્યા છે અમારા ધનાભાઈ. 1 નંબર જર્સી, બહુ શાનદાર બોલર છે એમની ટીમના. યોર્ક ઉપર બહુ એમને ભરોસો છે એમના, અને ઘણા યોર્ક એક ઓવરમાં 4 થી 5 યોર્કર બોલ મારે છે ધનાભાઈ. અને હવે જોવે સેમીફાઇનલની મેચમાં શું કમાલ કરે છે અમારા ધનાભાઈ મીઠાપરા અને કિશનભાઈ રાઠોડ. અને સામે છે દિનેશભાઈ સોવશિયા, ગામ મૂળીના. એમનો ત્રીસો બોલ, બહુ સરસ બોલિંગ. અને આ શોર્ટ બોલ લેગ સાઈડ, અમ્પાયર ડિસિઝન વ્હાઇટ બોલ. ચોકો આવવાથી બચી ગયા છે દિનેશભાઈ. બેટમાં કનેક્ટ થતે તો લેગ સાઈડમાં બી 6 જાતે, પણ માત્ર વ્હાઇટ બોલથી સંતુષ્ટ. અને આ અમ્પાયરનો ડિસિઝન આવવાનો બાકી છે. અમ્પાયર ડિસિઝન બોલ ડોટ. અને આ 1 બાઉન્સ દિનેશભાઈના હાથમાં. બધા ફિલ્ડરને એમ લાગ્યું કે કેચ છે, પણ કેચ નથી. 1 બાઉન્સ માર્યો છે ધનાભાઈ. અને અમ્પાયરનો ડિસિઝન વ્હાઇટ બોલ. એક ઓવર 4 બોલ. પાછો બોલ દિનેશભાઈ નો, બેટના નીચે ઓફ સાઈડમાં મારી દીધો છે. ફિલ્ડરના હાથમાં બોલ, માત્ર 1 જ રન મળશે ઓવરથ્રોમાં. અને એક્સ્ટ્રા રન. પ્રસાદભાઈ વધારે જમી લીધું લાગે છે. વિકીભાઈ, સુમિતભાઈ વધારે થોડુંક ખાવાનું ખાઈ લીધું છે, એટલે બોલ દિનેશભાઈ 6 ફૂટના માણસ છે, 2 ફૂટ ઉડ્યા તો એના ઉપરથી બોલ ગયો ઓવરથ્રોમાં. 1 રન એક્સ્ટ્રા. એના પછાડી અમારા વિકીભાઈ હતા, એ બી ન પકડી શક્યા બોલને. લાસ્ટ બોલ. ઓહો, શાનદાર શોટ ને ફિલ્ડર છે નીચે. અને આ શાનદાર કેચ, દેવાભાઈની કેચ. દેવાભાઈની કેચ. દેવલાએ કેચ પકડી લીધી છે, અને બહુ હારી કેચ પકડી દેવાભાઈએ. 2 ઓવરમાં માત્ર 11 જ રન આપ્યા છે અત્યાર સુધીમાં. મિસકનેક્ટ થઈ ગયો ધનાભાઈનો. પૂરો શોટ મારવા મળ્યો નહીં. થોડો પાવર કમ પડ્યો, થોડો જોર લગાડ્યો તો છગડો જતો. અને સેમીફાઇનલમાં ખરાબ સ્ટાર્ટ કાંદીવલી ટીમ તરફથી. 2 ઓવરમાં માત્ર 11 રન આપ્યા છે ખાલી દાદરવાડી ટીમે. અગિયાર.
फटाफट બેટ્સમેન મોકલો જરાક. અને तीसरी ओवर દાદરવાડીના સુમિતભાઈ વણોદિયા વિકેટ ટેકર બોલર. અત્યાર સુધીનું પ્રદર્શન બહુ સરસ. દિનેશભાઈ ને સુમિતભાઈ મળીને બંને મળીને આખી ટીમને સંભાળીને 2 ઓવરમાં માત્ર 11 રન આપીને ટીમને આગળ વધારવામાં એમનો પૂરો હાથ છે. અને तीसरी ઓવર લઈને આવ્યા છે. હવે લેગ સાઈડમાં 4 ફિલ્ડર લગાડી દીધા છે. બહાર 5 ફિલ્ડર લેગ સાઈડ, 4 ફિલ્ડર ઓફ સાઈડ. સરસ ફિલ્ડિંગની જમાવટ. પેલો બોલ કિશનભાઈ સ્ટ્રાઇકમાં અને યોર્ક બોલ, પહેલો જ બોલ યોર્ક માર્યો છે. અત્યારે બધા યોર્ક બોલ નાખવા લાગ્યા છે ભાઈ. આ ગ્રાઉન્ડમાં યોર્ક બોલની બહુ કિંમત છે. અને આ શોર્ટ બોલ અને સરસ શોટ. સીમા રેશો પાર, આઉટ ઓફ પાર્ક. 150 કિલોમીટરનો છગડો મારી દીધો છે કિશનભાઈ રાઠોડે. બહુ સરસ લાંબો અને બિગેસ્ટ 6 માર્યો છે. બોલ આપડવા જતા સુમિતભાઈ, પણ એમને એમાં કોઈ ફાયદો મળ્યો નહીં અને ગ્રાઉન્ડના બહાર બોલ નાખી દીધો છે. અને ફૂલ ટોસ બોલ. દિનેશભાઈના હાથમાં બોલ ને પગમાં લાગ્યો. બોલ મિસફિલ્ડ કરી. વાંકા વળતા ટાઈમ થઈ ગયો અને લાગી ગયો ઢીસણમાં બોલ. મિસફિલ્ડ કરતા 2 રન ગયા. દિનેશભાઈને ઇન્જરી તો નથી થઈને કઈ, તો સ્પ્રે મોકલવી અમે. પગ એમના એટલા લાંબા છે કે બોલને અડાવી શકે છે. ચોથો બોલ અને આ શાનદાર બોલિંગ છે. ડોટ બોલ છે. નળીમાં બોલ લાગ્યો છે અને એમને નળીમાં કઈ થાય એવું નથી દિનેશભાઈને, કારણ કે નળીઓ બહુ મજબૂત છે એમની. કારણ કે અને સ્ટ્રેટ મારી દીધો છે ફિલ્ડર પ્રસાદભાઈ. સરસ ફિલ્ડિંગ ને થ્રો એમને સરસ ફિલ્ડિંગ કરી અને બહુ સરસ ફિલ્ડિંગ કરી, પણ થ્રો થોડો 15-20 સ્ટમ્પમાં મારી દીધો તો. સરસ ફિલ્ડિંગ, ચોકો અડાવ્યો એમની ટીમ માટે. 2 રન બચાવી લીધા છે. અને કિશનભાઈ બી બહુ સરસ બેટિંગ કરી રહ્યા છે. અત્યાર સુધી એમને યોર્ક બોલ માર્યા એટલે શાંત છે, પણ એમને બોલ મળશે તો ગ્રાઉન્ડના બહાર જ જશે. અને ફૂલ ટોસ બોલ અને આ બોલ ઉપરથી 4. હાઈટ કમ પડી અમારા પ્રસાદભાઈની. એની જગ્યા દિનેશભાઈ હોત તો બોલ પકડી લે. દિનેશભાઈ બોર્નવિટા વધારે પીધું છે એટલે હાઈટ એમની બહુ છે. ટોટલ સ્કોર 25. 25 રન.
3 ઓવર 25 રન. રન 3 ઓવરમાં ઓછા કહેવાય. અને હવે નેક્સ્ટ બેટ્સમેન છે અને નેક્સ્ટ બેટ્સમેન સ્ટ્રાઇક ઉપર છે અમારા વિકીભાઈ. અને નેક્સ્ટ બોલર છે રિતિકભાઈ કાંજિયા. પહેલો બોલ સચિનભાઈ ચેખલિયાનો અને સરસ શોટ માર્યો છે કવરની દિશામાં. ફિલ્ડર છે, હાથમાં બોલ આવી ગયો. એક જ રન મળશે માત્ર. શોટમાં કઈ કમી નથી પણ ફિલ્ડિંગ સરસ ગોઠવી છે દાદરવાડી ટીમે. અને બોલર ફિલ્ડરના હાથમાં બોલ ગયો છે. રિતિકભાઈ બોલિંગમાં, રિતિકભાઈ કાંજા. રિતિકભાઈ કાંજા ગામ શિરવાણિયાના. બીજો બોલ ડુંગર એન્ડ થી લઈને અને આ બોલ અમ્પાયર નું ડિસિઝન આપશે. અમ્પાયરનું ડિસિઝન પેન્ડિંગમાં છે અને રિવ્યુ માંગ્યો છે તો ભાઈ જરા રિવ્યુ દેખ લો. બંનેના 12મા ખેલાડી અહીંયા બેસા છે અને યુટ્યુબમાં જોઈ રહ્યા છે તો કોઈ કઈ એગ્રીમેન્ટ કરતા નહીં. બંને ટીમના 12મા ખેલાડી અહીંયા છે. જે હશે ડિસિઝન એ જ દેવામાં આવશે. અને વ્હાઈટ પટ્ટામાં, પટ્ટા ઉપર બોલ પડ્યો છે. વ્હાઈટ પટ્ટા ઉપર, વ્હાઈટ પટ્ટા ઉપર બોલ પડ્યો છે. ભાઈ અમ્પાયરનું ડિસિઝન આપી દો. અને અમ્પાયર ડિસિઝન આપ્યું છે વ્હાઈટ બોલ. અને એમનો 12મો ખેલાડી બી બેસ્યો છે અહીંયા કાંદીવલીનો. તો કોઈ ગલત ડિસિઝન નહીં થાય આમાં. એમના 12મા ખેલાડી બી જોયું છે. हाँ एक मिनट भाई, मैच चालू करता नहीं. किसके पर गिरा बॉल? लाइन के बाहर गिरा वाइट के. एक मिनट भाई उभा रह जाओ. व्हाइट लाइन पे गिरा कि लाल लाइन पे? हम पर 9 बॉल से आ बाहर बॉल पड़े से बाहर से. एक मिनट उभा रहो भाई.
अंपायर वो जो पट्टा है उसके ऊपर गिरा है तो डिसीजन अपना दो आप। हाँ तो वाइट बॉल। જે ભાઈ વ્હાઈટ પટ્ટો છે એના ઉપર બોલ પડ્યો છે એના ઉપર ડિસિઝન જે હોય એ આપી દે ભાઈ અને અમ્પાયરે વ્હાઈટ આપ્યો છે પટ્ટા પટ્ટા ઉપર પડ્યો ભાઈ પટ્ટા ઉપર व्हाइट पट्टा ऊपर पड़ो से। हाँ तो व्हाइट आप अंपायर है भाई। चलो भाई गेम चालू करो। शानदार शॉट कड़क शॉट અને સાઉન્ડ એવો આવ્યો કે ભાઈ એકદમ મધુર સાઉન્ડ ને સરસ શોટ મારી દીધો છે બહુ કડક શોટ માર્યો કિશનભાઈ રાઠોડે એમની ટીમ માટે અને સ્કોર પોગી ગયો છે 33 રન્સ। અને અવથરોમાં એક્સ્ટ્રા રન હિટ મારવાના ચક્કરમાં એક રન એક્સ્ટ્રા આપી દીધો ટીમને અને જો લાગ્યો હતો રનઆઉટ બી હતો પણ એ મિસ થઈ ગયા અને ટોટલ સ્કોર પોગી ગયો છે 35 રન। 3 ઓવર 4 બોલ 35 રન। ત્રણ ઓવર 3 બોલ। ઓહો સરસ શોટ ક્રિકેટિંગ શોટ ને શાનદાર છક્કો કવરમાં 6 માર્યો છે વિરાટ કોહલીનો એબીડી વિલિયર્સનો શોટ બહુ સરસ શોટ માર્યો ભાઈ દિલ ખુશ થઈ ગયું। શોટ ઓફ ધ ડે છે આજનો કિશનભાઈ રાઠોડ તરફથી સરસ શોટ છે। બહુ સરસ બેટિંગ કરી રહ્યા છે કિશનભાઈ રાઠોડ અને આ યોક બોલ નાખ્યો છે ડોટ બોલ છે આ સ્કોર પોગી ગયો છે 41 રન। 3 ઓવર 5 બોલ 41 રન્સ। અને સરસ શોટ મારી દીધો છે અમ્પાયરનો ડિસિઝન 4। રન ટોટલ સ્કોર 45। 2 ઓવરમાં 34 રન આવી ગયા છે કાંદીવાલી ટીમે સરસ કમબેક કર્યું છે અને હવે આ એન્ડથી લાસ્ટ ઓવર નાખવામાં આવશે લેગ સાઈડની હવા બી છે
કાંદીવલી ટીમની સરસ બેટિંગ. અરુણભાઈની વિકેટ પડી ગઈ હતી જલ્દી, પણ કિશનભાઈએ તો પણ એમની નાવડી પાર કરી છે. અને કિશનભાઈ બહુ સરસ બેટિંગ કરી રહ્યા છે અત્યાર સુધી. સામે છે વિકીભાઈ. બોલર સચિનભાઈ ચેખલિયા. સચિન નેક્સ્ટ બોલર સચિન. અત્યાર સુધી તો બહુ સરસ બોલિંગ નાખી છે અને આ સેમીફાઇનલની લાસ્ટ મેચ છે. જોવો હવે જેવું એમને સ્ટાર્ટ કર્યું હતું એવું ખતમ કરે છે કે નહીં સચિનભાઈ ચેકલિયા. અને સરસ ફિલ્ડિંગ ગોઠવી છે એવી. લાસ્ટ ઓવર પહેલો બોલ સચિનભાઈ ચેકલિયા જર્સી નંબર 0. ઓહો સ્લો બોલર સરસ બોલિંગ અને સ્ટ્રાઇક રોટેટ કરી નાખી છે. કિશનભાઈને સ્ટ્રાઇક આપી દીધી છે. એમને બી એ જ જોતું હતું કે સિંગલ મળે ને કિશનભાઈ સ્ટ્રાઇકમાં આવે. 5 બોલ છે હાથમાં કિશનભાઈના. કિશનભાઈ શું કરે છે જોઈએ 5 બોલમાં. ને સચિનભાઈના હાથમાં બી 5 બોલ છે. સચિનભાઈ શું કમાલ બતાવે છે એમની ટીમ માટે. ગાળું ના બોલશો ભાઈ, બધા ઘરે બેઠા જોવે છે, સાંભળે છે. બીજો બોલ. ઓહો સરસ શોટ, બ્રાન્ડેડ 6. બહુ સરસ બેટિંગ કિશનભાઈની. કિશનભાઈનો બહુ સરસ શોટ. ટોટલ સ્કોર પહોંચી ગયો છે 52. એક સિંગલ ને એક છગ્ગો. तीसरो बॉल सचिन भाई सुगस અને પ્રસાદભાઈના હાથમાં બોલ આવતો નથી. મિસફિલ્ડના કારણે 2 રન લઈ લીધા છે. અને સરસ શોટ માર્યો છે અને આ ખરાબ થ્રો. 2 રન લઈ લીધા છે પાછા એમને. માંગવું પડે તમારે થર્ડ ડિસિઝન. હા પણ જો આ તારે છે કોને આ તો આમાં કેટલું ડિસિઝન તું કહેતો ખરો 19-20 માં તું એમ કે પ્રોફેશનલ આ કેટલું ડિસિઝન આ કેટલું થઈ ગયું કે ગેમ આખી નથી. હવામાં બોલ અને આ મિસફિલ્ડ કરી છે ભાઈ.
टोटल स्कोर 59 रन टू विन. वेल बैटिंग किशन भाई राठौड़. 59 run to win. हेलो हेलो हेलो. हेलो हेलो. हेलो हेलो हेलो. અને હવે 59 નો ટાર્ગેટ છે દાદરવાડી ટીમને.
અને 59 રનનો ટાર્ગેટ છે દાદરવાડી ટીમને. આ ગ્રાઉન્ડમાં સારા સારા ટાર્ગેટ ચેસ થયા છે. 50 બી થાય, 60 બી થાય, 70-80 રન સુધી ચેસ થઈ ગયા છે. અને 40-50 બી ચેસ નથી થતા. ક્રિકેટની ગેમ છે, એવી ગેમ છે ભાઈ. ક્રિકેટમાં કંઈ કહેવાય નહીં, એક ઓવરમાં ગેમ ફરી જાય. અને પાવર પ્લે ની ગેમ. પહેલી ઓવર ધનાભાઈ મીઠાપુરા અને પહેલો બોલ સુમિતભાઈ વણોદિયા અને યોક બોલ પહેલો જ. વેલ સ્ટાર્ટ, ગુડ સ્ટાર્ટ કાંદિવલી ટીમ તરફથી. બીજો બોલ ધનાભાઈ અને સરસ બોલિંગ. ગુડ સ્ટાર્ટ કર્યું છે. સુમિતભાઈના હાથમાં બોલ આવી નથી રહ્યો, બેટમાં બોલ. ધનાભાઈ બહુ ચતુર બોલર છે, મારવાના બોલ દેશે નહીં, ઘાય થાય. કારણ કે ધનાભાઈ એકદમ હાર્ડ લાઈનમાં બોલ નાખે છે. તીસરો બોલ અને પાવર પ્લે નો ટ્રેન્ડેડ શોટ માર્યો છે અને બોલ જઈ રહ્યો છે અને સીમા રેખા પાર. બે બોલમાં 2 ડોટ કરીને તીસરા બોલમાં સુમિતભાઈ ચોકો મારીને પ્રેશર હટાવ્યું છે એમને ટીમનું. અને આ યોર્ક બોલ માર્યો છે અને શાનદાર શોટ ને આ ડાયરેક્ટ હિટ લાગવાનું ચાન્સ હતું. અમ્પાયર ડિસિઝન પેન્ડિંગમાં છે. અને પાછું રિવ્યુ. અને અમ્પાયર એમનું ડિસિઝન આપશે ભાઈ. અને ફૂલ એટ્રેક્શન માં છે ધનાભાઈ. અલ્ટ્રા એચ નું મશીન નથી આપણી પાસે. વિક્રમભાઈ અલ્ટ્રા એચ નું ક્યાં ગોતવા જવું હવે? અને રિવ્યુ સિસ્ટમ બી દેશું તો કાલે સવારે બધા માંગશે રિવ્યુ. ચાલો ભાઈ મેચ ચાલુ રાખો. ગેમ માં રહ્યો ભાઈ. હોવ બંને ટીમ ને ગેમ માં રહેવાની નમ્ર વિનંતી. અમ્પાયર નું ડિસિઝન લાસ્ટ ડિસિઝન રહેશે. અને દેવાભાઈ નો શોટ અને આ 2 રન લઈ લીધા છે આસાનીથી. પાંચ બોલ 7 રન. બહુ સરસ ઓવર ધનાભાઈની.
અને હવામાં બોલ અને નો પ્લેયર ઝોનમાં બોલ પડ્યો છે. 2 રન આવી ગયા. આ ઓવરમાં 9 રન આવી ગયા છે અને વિકેટ નથી પડી એટલું બેનિફિટ દાદરવાડીના હાથમાં છે. એક ઓવર 9 રન. 1 ઓવર 9 રન. અને દિનેશભાઈ કઈક અલાઉન્સ કરવા માંગે છે ભાઈ, શું કહો છો? શું ભાઈ? અને દાદરવાડીનું ઉદ્ઘાટન બી ટીમનું 1998 માં થયું હતું અને એને આજે વર્ષ થઈ ગયા 26 વર્ષ. તો આજે તારીખ છે તો ભાઈ તાલીઓથી ગડગડાવો. 26 વર્ષ પૂરા થયા બી ટીમના. અને અત્યારે એ વ્યવહાર છે બધો અરવિંદભાઈ કાંજાભાઈ બી ટીમનો. અને પહેલી ટ્રોફી રાખી હતી સાંધીની દાદરવાડી બી ટીમે. ભાઈ ફટાફટ કરો યુટ્યુબ વાળા, વધારે ટીમ મીટિંગ ન લેશો. અને ખેડ ગલીએ જ્યારે પહેલી દાન ટુર્નામેન્ટ રાખ્યું હતું સાંધીની ટ્રોફીનું, ત્યારે દાદરવાડી બીએ ફાઇનલ માર્યું હતું. ત્યારનું એમની સ્થાપના થઈ છે અને અત્યાર સુધી બી ટીમ હાલી આવે છે. અને અત્યારે એ બધો વ્યવહાર અમારા અરવિંદભાઈ કાંજાભાઈ હોપ્યો છે. 26 વર્ષ સુધી બી ટીમ હલાડે છે. ભાઈ ફટાફટ કરો, ટાઈમ તો આપણી પાસે બહુ છે પણ જેટલું ફટાફટ થઈ જાય એટલે આપણે ફ્રી થઈ જાય. અને સેકન્ડ ઓવર કિશનભાઈ રાઠોડ. પેલો બોલ. ડોટ બોલ અને બહુ સરસ બોલિંગ. બ્રાન્ડેડ 6 માર્યો છે. હેલો સેમીફાઇનલની મેચ અને આ બોલ જેટલા જાય 2 બોલ. અને સરસ બોલિંગ કિશનભાઈની, ગેપમાં મારી દીધો છે બોલ. જેટલો સારો બોલ નાખ્યો એનાથી સરસ શોટ માર્યો છે સુમિતભાઈ વણોદિયાએ.
અને સરસ બોલિંગ કિશનભાઈ. એક ઓવર 4 બોલ 19 રન. અને આ સેકન્ડ લાસ્ટ બોલ ને સરસ શોટ માર્યો છે સીમા રેખા પાર. અને સરસ શોટ માર્યો. 25 રન ટીમના થઈ ગયા છે. 1 ઓવર 5 બોલ લાસ્ટ બોલ આ ઓવરનો. અને હમ્પાયર નો ડિસિઝન છે રિવ્યુ નહીં લેવામાં આવે ભાઈ. રિવ્યુની સિસ્ટમ નથી. હમ્પાયર ડિસિઝન લાસ્ટ ડિસિઝન. હમ્પાયર ડિસિઝન લાસ્ટ ડિસિઝન દેવામાં આવશે. અમ્પાયર ડિસિઝન લાસ્ટ ડિસિઝન. કોઈ એગ્રીમેન્ટ નહીં થાય અમ્પાયર સાથે. બહારના અમ્પાયર છે ભાઈ. અને ભાઈ કોઈ ભેગા ન થશો. અમ્પાયર ડિસિઝન લાસ્ટ ડિસિઝન છે. ઓ ભાઈ રિવ્યુ સિસ્ટમ નથી. ભાઈ મેચ ચાલુ કરો. સુમિતભાઈ ને કહેવામાં આવે છે કે અમ્પાયર સાથે એગ્રીમેન્ટ ન કરશો કોઈ. ઓવર થઈ ગઈ. રિવ્યુ સિસ્ટમ નથી. અને અમ્પાયર નો ડિસિઝન બોલ ડોટ બોલ છે. ભાઈ ફટાફટ ચાલુ કરો મેચ. અમ્પાયર પ્રોફેશનલ છે ભાઈ. સારી સારી ટુર્નામેન્ટમાં અમ્પાયરિંગ કરી છે. તેમના સાથે એગ્રીમેન્ટ ન કરશો. અને આના પછી કોઈ રિવ્યુ સિસ્ટમ માંગતા નહીં ચાલુ મેચમાં. રિવ્યુ સિસ્ટમ કોઈ માંગતા નહીં ભાઈ. અને 25 રન થઈ ગયા છે ટીમના. હવે 34 રનની જરૂરત છે. અને तीसरी ओवर धनाभाई. અને ભાઈ ટાઈમ ન લેશો ભાઈ, ફટાફટ કરો.
અમારે બી ભાઈ ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે ભાઈ. તમારી મેચના વાદે અમે બે રહીશું. हाँ अंपायर थोड़ा जल्दी कराओ, टाइम वेस्ट मत करो. हो सरस शॉट ने फील्डर चे नीचे અને શાનદાર કેચ. અને થોડો જોર ઓછો પડ્યો. શોટ તો બરાબર માર્યો તો પણ પાવર કમ પડી ગયો. અલા ભાઈ 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 અને આ સેકન્ડ બોલ ધનાભાઈ નો. અમારે મનસુખભાઈ ખાખોડિયાની સ્ટ્રાઇક અને આ ક્લિક કરી દીધો છે. ટોટલ સ્કોર પહોંચી ગયો છે 26 રન પર. 2 બોલ 2 ઓવર 2 બોલ 26 રન. ધનાભાઈ એમની સેકન્ડ ઓવર લઈને આવ્યા છે. આ ઓવર પર એમની ગેમ છે અને આ જ ઓવર મેન છે મેચની. સુમિતભાઈની વિકેટ મેન અને ધનાભાઈની ઓવર મેન. જોઈએ હવે આ ઓવરમાં શું કમાલ કરે છે ધનાભાઈ. અને સરસ બોલ યોક બોલ નાખ્યો છે. બહુ સરસ બોલિંગ. ₹27 રન. અને મનસુખભાઈની સ્ટ્રાઇક. ઓહો સરસ શોટ માર્યો છે. બે ઓવર 4 બોલ રન 29 રન. અને મનસુખભાઈની સ્ટ્રાઇક છે અને સરસ બોલિંગ. એલબી નું અલાઉડ નથી ભાઈ. આપણે એલબી ની અપીલ કરો છો. એલબી નોટ આઉટ છે ને ભાઈ. ટાઈમ વેસ્ટ ન કરશો.
टाइम वेस्ट न करशो भाई। 1 ओवर में જેટલો ટાઈમ લાગતો એટલો જ ટાઈમ લ્યો। લાસ્ટ બોલ છે। એલબી નોટ આઉટ છે આપણે ટૂર્ના મેચમાં। અને ઓવરની સમાપ્તિ। ઓવર ખતમ થઈ ગઈ છે। 3 ઓવર, ટોટલ સ્કોર 30। अरे भाई 1-1 ओवर में पानी लेने न जाशो। આટલો બધો ટાઈમ લેશો તો ભાઈ કેમ હાલશે એક મેચમાં? તો પછી બધી મેચને ટાઈમ આટલો આપજો ભાઈ। કાલ બી કાલ અમે બી ટાઈમ વેસ્ટ કરશું ભાઈ, કોઈ કહેતા નહીં। कांदिवली 12वें प्लेयर, बॉलर्स नेम प्रकाश। प्रकाशभाई पहली ओवर प्रकाशभाई उगरेजानी। અને હવે 12 બોલમાં 29 રનની જરૂરત। તો સેમીફાઇનલની 30 રન થયા ટોટલ 30 થયા। 29 રન જોતા છે। અને પહેલો બોલ મનસુખભાઈ ખાકરોડિયા સ્ટ્રાઇક ઉપર અને શોર્ટ બોલને પુલ કર્યો છે। ફિલ્ડર છે નીચે અને આ શાનદાર કેચ વિક્રમભાઈ રાઠોડની। અને વિકેટનું પતન એમના સિનિયર પ્લેયર મનસુખભાઈ ખાખોડિયાના વિકેટ પડી છે। અને સરસ શોટ માર્યો તો પણ થોડુંક એલિવેશન ન મળ્યો, પાવર ન મળ્યો। અને ફટાફટ ફિલ્ડિંગમાં અને બેટિંગમાં જાઓ। 11 બોલમાં 29 રનની જરૂરત। સુમિતભાઈ નોન સ્ટ્રાઇક પર ઊભા છે। અને નેક્સ્ટ બેટ્સમેન છે અમારા પાપુભાઈ રાફુકિયા, રોહિતભાઈ રાફુકિયા।
સેકન્ડ બોલ રોહિતભાઈ રાફુકિયા અને સરસ શોટ ફિલ્ડર છે નીચે ને શાનદાર છગ્ગો રોહિતભાઈ રાફુકિયાનો બ્રાન્ડેડ 6 છે ભાઈ આ જવું અહીંયાથી સ્ટેજ ઉપરથી બોલીને ગયા હતા એવું મેદાનમાં જઈને એમને કામ કર્યું છે કે પહેલા બોલમાં છકડો મારી દઈશ બહુ સરસ બેટિંગ એમની બેટિંગમાં બહુ સુધાર આવી ગયો છે ઘણી ટુર્નામેન્ટમાં પહેલા જ બોલમાં એમને 6 માર્યા છે 2-3 ટુર્નામેન્ટથી જોવામાં આવે છે કે પહેલા બોલમાં 6 મારે છે રોહિતભાઈ રાફુકિયા ગામ વઢવાણના અને આ તીસરો બોલ પ્રકાશભાઈનો અને ફૂલ ટોસ બોલ હવામાં બોલ છે બહુ બોલ ઉપર ગયો છે નો ફિલ્ડર લેન્ડમાં અને સરસ કેચ બહુ સરસ કેચ પકડી છે કેચ ઓફ ધ ડે કિશનભાઈની કેચ ઓફ ધ ડે થઈ ગઈ છે આ બહુ સરસ કેચ પકડી પણ રોહિતભાઈ નું કામ કરીને આવ્યા છે વિકેટનું પતન ટોટલ સ્કોર 36 3 બોલમાં 6 રન આવ્યા આ ઓવરમાં આમાંથી જે જીતશે એ ક્વોલિફાય થશે ફાઇનલ માટે અને 9 બોલમાં 23 રનની ગેમ ફિલ્ડિંગ માટે બી બોલર માટે બી ઈઝી છે 36 3 બોલ અને ચોથો બોલ દિનેશભાઈ સોશિયાનો અને આ બોલ અને આ કટ આઉટ થઈ ગયા વિકેટનું પતન પાંચમો બોલ પ્રકાશભાઈ રાફુકિયાનો હા ઉગરેજાનો અને આ પગમાં લેગ બાય નો ઈશારો અમ્પાયરનો અમ્પાયર ડિસિઝન લેગ બાય અપીલમાં કોઈ કમી નથી કાંદીઓલી ટીમની અપીલ 1 નંબર છે બધાની અને સુમિતભાઈ નીચે બેસી ગયા છે 1 મિનિટ ભાઈ ગેમ ચાલુ ન કરતા હા એમ ઉભા રહ્યો ભાઈ તમે ભાગો ન ભાગો
તમારા ઉપર છે. લાસ્ટ બોલ ઓવરનો. અને ડોટ બોલ. હવે એક ઓવરમાં 23 રનની જરૂરત. 5 બોલ ડોટ આવ્યા, 1 સિક્સ આવ્યો. ગાળું ન બોલશો ભાઈ, ગાળું ન બોલશો. ભાઈ ફટાફટ કરો, ફિલ્ડિંગ લગાવો, ટાઈમ વેસ્ટ ન કરશો વધારે. અને આ લાસ્ટ ઓવર છે. એક ઓવરમાં 23 રનની જરૂરત દાદરવાડી ટીમને. અને એને ડિફેન્ડ કરવા માટે કાંદીવલી પાસે બી બહુ રન છે, 23 રન. અને આ લાસ્ટ બોલર, બોલર નેમ 45 નંબરની જર્સી. અને આ પેલો જ બોલ વ્હાઈટ બોલ. છ બોલમાં 22 રન. સેમીફાઇનલની મેચ અને બહુ સરસ મેચ. બહુ સરસ બોલિંગ, વાઇડ યોર્કર બોલ, બહુ સરસ બોલિંગ. અને આ બીજો બોલ બેટના નીચે બોલ છે, પણ સરસ ફિલ્ડિંગ. અને 4 બોલમાં 22 રનની જરૂરત દાદરવાડી ટીમને. અને ડોટ બોલ. અને 3 બોલમાં હવે 18 રનની જરૂરત છે. અને બધી ટીમને કહેવામાં આવે છે કે ભાઈ ગ્રાઉન્ડમાં ભાગીને કોઈ ન આવતા, સ્ટમ્પ કોઈ કાઢતા નહીં. અને ભાઈ તમે સેલિબ્રેશન કરજો તમારા ડગઆઉટમાં જઈને. તમે ફાઇનલમાં પહોંચી જશો, પણ તમારું સેલિબ્રેશન તમે બહાર જઈને કરજો. અને વિક્રમભાઈ નું કહેવાનું છે કે ભાઈ કોઈ અંદર ન આવતા,
બહાર જઈને તમે સેલિબ્રેશન કરજો ભાઈ. તમે સરસ રમ્યા છે, ફાઇનલ સુધી પહોંચ્યા તમે. 3 બોલમાં 22 રનની જરૂર છે સુમિતભાઈ વણોદિયા. અને આ મેચમાં કિશનભાઈ રાઠોડ બહુ સરસ બેટિંગ કરીને એમને ટીમને કમબેક કરાવ્યું હતું. નહીતર 3 ઓવરમાં માત્ર 25 જ રન હતા, 2 ઓવરમાં 35 રન મારીને એમની ટીમને કમબેક કરાવ્યું. અને હવામાં બોલ છે, ફિલ્ડર છે નીચે અરુણભાઈ, 1 બાઉન્સ બોલ હાથમાં. અને હવે મેચ બહુ આગી હાલી ગઈ છે, પણ 1 બોલ બાકી છે, 1 બોલ એમને રમવો પડશે અને આજની મેચ પૂરી થઈ. અને કાન અને સરસ પરફોર્મન્સ એવું કાંદીવલી ટીમનું. તાલીઓથી એમને ગડગડાટ વધાવો ભાઈ. ફાઇનલ સુધી પહોંચ્યા.